અમદાવાદમાં મુશળધાર વરસાદ વરસ્યો અને તેની વચ્ચે ધોધમાર વરસાદે મેટ્રો શહેરોનું પાણી માપી લીધું હતું અને ધોધમાર વરસાદમાં અમદાવાદ તો પાણી થઈ ગયું અને આ વરસાદી પાણી ખૂબ જ પરેશાની લઈને આવ્યું। પરંતુ સવાલ એ છે કે અમદાવાદીઓ આખરે કેમ દર ચોમાસામાં ભોગવે છે આ પરેશાની? દર વર્ષે વરસાદી પાણીના નિકાલ માટે અમદાવાદ કોર્પોરેશન કરોડો રૂપિયા ખર્ચે છે, છતાં સ્થિતિ સુધરવાને બદલે વણસતી જ જાય છે। પોશ વિસ્તાર પણ પાણીમાં ડૂબી ગયા છે। શું પૂર્વ અમદાવાદ, પશ્ચિમ અમદાવાદ અલગ વિસ્તારોને વરસાદી પાણીમાં ડૂબાડવામાં કોર્પોરેશન કોઈ જ ભેદભાવ નથી કરતું? ત્યારે જુઓ TV9 નો એક્સક્લુઝિવ ગ્રાઉન્ડ રિપોર્ટ, જેમાં જુઓ કે અમદાવાદના લોકો કેવી રીતે થઈ રહ્યા છે પરેશાન। અમદાવાદમાં વરસી મુશળધાર મુશ્કેલી। વરસાદ થોડો, પરેશાની વધુ। ડૂબતા અમદાવાદ માટે કોણ જવાબદાર? મહાનગરપાલિકાએ શું કરી કામગીરી? કેમ વરસાદમાં પરેશાન થાય છે લોકો? કરોડો ટેક્સ વસૂલો છો તો કામગીરી તો કરો। અમદાવાદના 70 લાખ લોકો માટે આ અહેવાલ છે, કારણ કે હવે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને આગામી 3 મહિનાઓ સુધી આપે વરસાદમાં રસ્તાઓ પરથી પસાર થતા સાચવવું પડશે, કારણ કે આ રસ્તાઓ જીવલેણ સાબિત થઈ શકે છે। કેમ કે અમદાવાદ મહાનગરપાલિકાએ પ્રી-મોન્સૂન જેવી કોઈ જ કામગીરી નથી કરી। આ વાતનો પુરાવો આ તસવીરો આપી રહી છે। શહેરમાં બપોરે ધોધમાર વરસાદ પડ્યો અને શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી આવી જ તસવીરો સામે આવી। પૂર્વ અમદાવાદ હોય કે પશ્ચિમ, તમામ સ્થળોએ વરસાદી પાણી ભરાયા છે। ત્યારે સવાલ એ છે કે મહાનગરપાલિકાના સત્તાધીશો આ તસવીરો આપને નથી દેખાતી અથવા તો જોવા નથી માંગતા? અહીં 10 ઇંચ વરસાદ નથી પડ્યો, માત્ર 1 ઇંચ વરસાદમાં આવી તસવીરો સામે આવી છે। એટલે લાગે છે કે અમદાવાદ મહાનગરપાલિકાએ અમદાવાદના 70 લાખ લોકોને રામ ભરોસે જ છોડી દીધા છે। જુઓ આ મહિલાની સ્કૂટી કેવી રીતે ખાડામાં પડી। સારી વાત એ રહી કે મહિલા નીચે ન પટકાયા। વરસાદમાં રસ્તાઓ વચ્ચેના આ ખાડાઓ જીવ પણ લઈ શકે છે। ફરી એકવાર જુઓ આ તસવીર અને મહાનગરપાલિકાના સત્તાધીશો પણ આ તસવીરો ખાસ જુએ। અમદાવાદ નગરી હવે ખાડા નગરી બની હોય તે પ્રકારના દ્રશ્યો છે અત્યારે સામાન્ય વરસાદમાં સામે આવી રહ્યા છે। કેમેરા પર્સન આપણે જે સીધા દ્રશ્ય બતાવી રહ્યા છે વસ્ત્રાપુરથી, કે જ્યાં આગળ થોડા સમય અગાઉ જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી, જે લાઈનો છે તે નાખવામાં આવી હતી, પરંતુ લાઈનો નાખ્યા બાદ જે પ્રકારે માર્ગ રિપેરિંગનું કામ કરવામાં આવ્યું, તે માર્ગ રિપેરિંગનું કામ અને તેની ક્વોલિટી કેવી છે તે દ્રશ્યો આપ સીધા જ જોઈ રહ્યા છો। દ્રશ્યો એવા છે કે અનેક લોકો આ ખાડામાં પછડાઈ રહ્યા છે। કોઈ નાના બાળક સાથે નીકળ્યું છે તો કોઈક પોતાના કામથી નીકળ્યું છે અને તમામ જે લોકો છે તે અહીંયાથી પસાર થઈ રહ્યા છે, તેમને અત્યારે પછડાવવાનો વારો આવ્યો છે। અમદાવાદમાં પ્રી-મોન્સૂન પ્લાન બન્યો છે કે નહીં તેની તો કોઈ ખબર નથી, પરંતુ પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ છે। શહેરીજનોમાં મહાનગરપાલિકાની કામગીરી સામે આક્રોશ છે। વરસાદનો જે પહેલી વખત વરસાદ પડ્યો ને આટલું બધું ખુલી ગયું હે, ગટરનું બટરનું, એમસી વાળા શું કરે કઈ ખબર જ નહીં પડતી। મારા બાઇકનું આખું ટાયર અંદર કરી ગયું, મને કઈ થઈ જતું મરી જતું તો કોણ જવાબદાર આનું? બોલો હવે। મુશળધાર અને ધોધમાર વરસાદમાં તો પાણી ભરાય તે સમજી પણ શકાય, પરંતુ માત્ર 1 ઇંચ વરસાદમાં જો શહેરની આવી હાલત હોય તો પછી સવાલ તો ઊભા થશે અને TV9 સત્તાધીશોને સણસણતા સવાલ કરશે। ધોધમાર વરસાદ હોય અને ઘૂંટણસમાં પાણી ભરાય તો કોઈ નવાઈની બાબત નથી, પરંતુ અમદાવાદમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાતા જોવા મળી રહ્યા છે। ઝરમર વરસાદ છે, છેલ્લા કલાકોથી કોઈ પણ પ્રકારે ધોધમાર વરસાદ વરસ્યો નથી, પરંતુ સામાન્ય વરસાદમાં ખોખરા વિસ્તારના આ દ્રશ્યો છે, CTM બ્રિજ નીચેના આ દ્રશ્યો છે કે જ્યાં ઘૂંટણસમાં પાણી સામાન્ય વરસાદમાં ભરાયેલા જોવા મળી રહ્યા છે। કોઈ પણ પ્રકારે પાણીનો નિકાલ
યોગ્ય રીતે થાય તે પ્રકારની વ્યવસ્થા નથી. વર્ષોથી આ જગ્યા પર આ જ રીતે પાણી ભરાતું આવ્યું છે, પરંતુ તેમ છતાં કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારે પાણીના નિકાલ માટેની કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. જો વધુ વરસાદ વરસ્યો હોય તો કોર્પોરેશનના અધિકારીઓ બચાવ કરતા હોય છે કે 1 કલાકની અંદર ગમે તેટલા વરસાદના પાણી ઓસરી જશે, પરંતુ સામાન્ય વરસાદમાં જ આ પ્રકારના પાણી ભરાયેલા વર્ષોથી જોવા મળી રહ્યા છે. તે જ બાબત અધિકારીઓના આયોજનની પોલ ખુલ્લી પાડે છે. રવિવારની રજા માણી રહેલા અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ જુઓ આ તસવીરો. થોડા વરસાદમાં અહીં તો ગટર બેક મારી રહી છે. જ્યારે અમદાવાદમાં ભારે વરસાદ પડતો હોય છે ત્યારે મહાનગરપાલિકાની જે ત્રુટિઓ છે એ સામે આવતી હોય છે. અને આ વખતે પણ જ્યારે વરસાદ અમદાવાદમાં વરસી રહ્યો છે ત્યારે આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના જે ડ્રેનેજ લાઇન છે એના જે પાણી છે ગટરના એ બેક મારવાની શરૂઆત થઈ ચૂકી છે. મહત્વનું છે કે વિપક્ષ દ્વારા પણ વારંવાર એ આક્ષેપ કરવામાં આવતા હોય છે કે અમદાવાદમાં વરસાદીના પાણીના નિકાલ માટેની જે સ્ટ્રોમ લાઇનની વ્યવસ્થા હોવી જોઈએ એ નથી, અને રૂટીન જે વ્યવસ્થા છે એના કારણે જ આ પ્રકારની સ્થિતિ ઉદ્ભવી છે. અત્યારે હાલ YMCA થી સાઉથ બોપલને જોડતો જે સમગ્ર રોડ છે એ તમામ રોડ પર લગભગ 4 જગ્યા પર આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં જે ગટરના પાણી છે એ બેક મારી રહ્યા છે, અને એના જ કારણે દુર્ગંધ અને જે ગટરનું પાણી છે એ રસ્તા પર ફરી વળતું પણ આપને જોવા મળી રહ્યું છે. એ કયા ફોર્સ સાથે આ પાણી બેક મારી રહ્યા છે એ આપને દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે આ તમામ જે વિસ્તાર છે એ ન્યૂ ડેવલપ વિસ્તાર છે, અને એ ન્યૂ ડેવલપ વિસ્તારમાં તમામ સુવિધાઓ હોવાનો દાવો જરૂરથી કરવામાં આવતો હોય છે, પરંતુ જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે આ પ્રકારની સ્થિતિ થતી હોય છે. અને અત્યારે હાલ પણ આપ જોઈ રહ્યા છો કે ફરી એકવાર જે વરસાદી પાણી છે એનો નિકાલ નથી થતો જોવા મળી રહ્યો, અને બીજી તરફ જે ગંદા પાણી છે અથવા તો જે ગટરના પાણી છે એ બેક મારતા પણ અહીંયા જોવા મળી રહ્યા છે. આ તસવીરોથી સ્પષ્ટ છે કે મહાનગરપાલિકાએ કોઈ કામગીરી નથી કરી, જેના કારણે આ સ્થિતિ ઊભી થઈ છે. હજુ તો ચોમાસાની શરૂઆત છે. આગામી દિવસોમાં હજુ પણ વરસાદ આવશે ત્યારે શું થશે? આ સવાલ જ અમદાવાદના 70 લાખ લોકોને ડરાવી રહ્યો છે. માત્ર એવું જ નથી કે રસ્તાઓ પર જ પાણી ભરાયા છે, પરંતુ શહેરની અનેક સોસાયટીઓમાં પણ પાણી આવી જ રીતે ભરાયા છે. એ પણ મહાનગરપાલિકાના વાંકે, મહાનગરપાલિકાના પાપે. ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો પણ સામે આવી રહ્યા છે. અત્યારે હાલ અમદાવાદના શેલા વિસ્તારમાં અમે ઉપસ્થિત છીએ, અને અહીંયા પણ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના કાર પણ પાણીમાં ફસાઈ હોવાના દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે મહાનગરપાલિકા દ્વારા આ તમામ વિસ્તારોને ડેવલપ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે, અને એ જ તમામ ડેવલપ વિસ્તારમાં કયા પ્રકારની સ્થિતિ જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે જોવા મળતી હોય છે એ તમામ દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે શહેરીજનો જે છે એ પાણીમાં ગાડી ફસાઈ હોવાના કારણે એક કારને બહાર કાઢવા માટેનો પ્રયત્ન કરતા લોકો પણ આપને અહીંયા જોવા મળી રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે આ તમામ શેલા વિસ્તારના જે વિસ્તારો છે એ ડેવલપ વિસ્તારો છે, અને એ ડેવલપ વિસ્તારની જ જ્યારે વરસાદ પડતો હોય છે ત્યારે આ પ્રકારની સ્થિતિ થતી હોય તો અન્ય વિસ્તારો કે જ્યાં નીચાણવાળા વિસ્તારો છે ત્યાંની કયા પ્રકારની સ્થિતિ બનતી હશે એ આપ વિચારી શકો છો. સ્થાનિકો આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ કે તેઓ શું કહી રહ્યા છે. દાદા, નવો વિસ્તાર, ડેવલપ વિસ્તાર, સરકાર એવું વારંવાર કહેતું હોય છે કે પહેલા અમે વ્યવસ્થા ઊભી કરીએ ત્યારબાદ લોકો રહેવા આવતા હોય છે. સરકારે કોઈ વ્યવસ્થા ઊભી નથી કરી. આડેધડ ડેવલપમેન્ટ કર્યા છે, આટલા બધા પ્લાન પાસ થયા. આ પાણી વિશે ક્યારેય સરકારે કશું વિચાર્યું નથી, અને રોજ જાહેરાતો આવે છે કે અમે આવો પ્રોજેક્ટ કર્યો ને તેવો પ્રોજેક્ટ કર્યો ને હવે આમ થશે ને તેમ થશે. આ બધા સપના છે. સરકારે ખરેખર આ દિશામાં કામ કરવું જોઈએ. પરંતુ સ્માર્ટ સિટી અને ડેવલપ વિસ્તાર તરીકે આને તો ઓળખવામાં આવે છે. સ્માર્ટ સિટી ખરી, ડેવલપમેન્ટ એ માત્ર ચોમાસા બાદ. ચોમાસાના પ્રશ્નોનું કોઈ નિરાકરણ સરકારે કર્યું નથી. સાંભળ્યું ને આપે? શહેરીજનો પણ સ્પષ્ટ રીતે માની રહ્યા છે કે વિકાસના નામે માત્ર વેઠ જ ઉતારવામાં આવી છે, કોઈ કામગીરી નથી કરવામાં આવી, જેને કારણે સ્થિતિ આવી ઊભી થઈ છે. બ્યુરો રિપોર્ટ, TV9.